આ સાથે સમાચાર પંચમહાલથી સામે આવી રહ્યા છે, જેમાં પંચમહાલ ખાતે રેશન કાર્ડની કામગીરીને લઈને અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. તો અરજદારોને ખોટી હેરાનગતિ થઈ રહી છે. જિલ્લા પુરવઠા અધિકારીએ વેશપલટો ધારણ કરી અને તેનો પર્દાફાશ કર્યો છે. વેશપલટો કરી ગોધરા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. તો અરજદાર કલેક્ટર જિલ્લા પુરવઠા અધિકારી પહોંચ્યા હતા. તો જોગવાઈ વિરુદ્ધ રેશન કાર્ડની કામગીરી થતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અરજદાર બનીને નાયબ કલેક્ટર જિલ્લા પુરવઠા અધિકારી પહોંચ્યા. માત્ર ₹23 થતી કામગીરીમાં અરજદારને કરાવતા ₹300નો ખર્ચ સામે આવ્યો. ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ઓપરેટરોને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસ ફટકારી છે શોકોઝ, જેમાં પંચમહાલ રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોને ખોટી હેરાનગતિ થતી હતી અને તેને લઈને જિલ્લા પુરવઠા અધિકારી વેશપલટો ધારણ કરી અને તેનો પર્દાફાશ કર્યો છે.